પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે પરમ વંદનીય મહામંડલેશ્વર મહંત શ્રી ભગવાન દાસજીના મંડલેશ્વર પદના સમારંભના પાવન શુભ અવસર પર જેઓની હમણાં જ આપણે ખૂબ ધર્મો રક્ષતી રક્ષત હિન્દુ સમાજ માટેની આટલા વર્ષોની એમની ચિંતા જે વ્યક્ત કરીને આપણને સૌને કાયમ માટે આપણા પર ખૂબ કૃપા વરસાવી રહ્યા છે એવા વયોવૃદ્ધ અમારા પરમ વંદનીય શ્રી આત્માનંદજી મહારાજ, એવા જ અમારા અખિલ ભારતીય નિર્મોહી અને અખાડા પરિષદના મહામંત્રી એવા શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, પરમ વંદનીય ખાખી અખાડાના શ્રીમંત મહામંડલેશ્વર મહંતશ્રી અને અમારી સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ એવા શ્રી મોહનદાસજી મહારાજ, જેઓનો નિશ્રામાં આવું સુંદર આટલા બધા સંતોનું એક સમાગમ તીર્થ બનાવી અનેકને આશીર્વાદ આપવાનું કાર્ય અને પ્રેરણાદાય એવા શ્રી ગોહિલવાલ મંડળના શ્રીમંત એવા શ્રી ગરીબદાસજી મહારાજ, પરમ વંદનીય શ્રી મધુસૂદનદાસજી મહારાજ, દેવકીનંદનદાસજી મહારાજ, રમજો બાપુ, અમારા સંત સમિતિના મહામંત્રી શ્રી રામચંદ્રદાસજી મહારાજ, વડોથી પધારેલ પરમ વંદનીય જમનાદાસજી મહારાજ, અમારા તપસીજીના ઓલિયા બાપુ, જગદેવદાસજી મહારાજ, કથાકાર શ્રી પૂજનીય સૌ વંદનીય સૌ સંતો મહંતો મહામંડલેશ્વરો અને આપ સૌ પધારેલ ભક્તિરૂપી માતાઓ, બહેનો અને ભાઈઓ, તમે અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હશે ત્યારે તમારા આ ગામના આંગણે આવા એક સંતની ભગવાન દાસ જેવા મહારાજની આપ સૌને પ્રાપ્તિ થઈ છે. કારણ એમને મહારાજશ્રીની સાનિધ્યમાં તીર્થરાજમાં મહામંડલેશ્વર પદ બનાવવામાં આવ્યું. ખૂબ એમના જીવન ચરિત્રમાં વાત થઈ હતી કે બહુચર માતાની અસીમ કૃપાથી અનેક વાર ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં માની ઉપાસનામાં સમસ્ત જીવન એમનું જ્યારે નિર્ભીત થઈ રહ્યું છે ને એ નિર્ભીત જીવનમાં મહારાજશ્રીની પ્રેરણાદાયક ઉપસ્થિતિ અને એમાં પણ તીર્થરાજ રાજાનો રાજા એમ કહેવાય કે આપણે તીર્થોના એવા પ્રયાગરાજમાં આવું મહામંડલેશ્વર અમારા શ્રીમાનજીની અને ગરીબરામદાસજી મહારાજની ઉપસ્થિતિમાં આવું મંડલેશ્વર પદ પ્રાપ્ત થયું. ખૂબ હમણાં આત્માનંદદાસજી મહારાજે આપણને સૌ કીધું કે ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની પરંપરામાં સૌથી મોટું આપણે સંસ્કારનું સિંચન, આપણે સંસ્કાર ભૂલતા ગયા છે ને આપણી જે જુલવાની વસ્તુઓ છે ભૂલતા ગયા છે, જૂની વાતો ભૂલતા ગયા છે, પણ એને પુનઃરૂપી જન્મ પુનઃ રીતે આપણે એને સ્થાપિત કરવું જ પડશે. ત્યારે જ આપણો હિન્દુ સમાજ સનાતન ધર્મની એ પરંપરામાં અને ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં આપણે આપણા દેવી દેવતાઓના આશીર્વાદ દ્વારા, આવા સંતોના આશીર્વાદ દ્વારા આપણું માનવ જીવન થશે. ધર્મ અને સંપ્રદાય ને પંથો અનેક રહેલા છે, પણ એ પંથના જેમાં તમે જેને માનતા હોય, જેમાં તમારી આસ્થા હોય, એમાં શ્રદ્ધા અને આશાથી માની અને આપનું કાર્ય કરવું જોઈએ. તો જરૂર એ પરમાત્મા આપણને આશીર્વાદ આપે. મહારાજ પણ આપ એમના આટલો સમુદાય છો, એ સમુદાયને પણ હવે જ્યાં જ્યાં આપણે પ્રયાગરાજ કે ગમે ત્યાં જ્યાં આપણે કુંભ લાગશે એમાં આપ પણ એનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. એ કેટલું મોટું એક આપણો અહોભાગ્ય છે. ત્યારે અને આવું અહોભાગ્ય ક્યારે મળે કે અનેક જન્મોના આપણને આવું મળતું હોય છે. યોગદાન છે, પૂરેપૂરી એનો સહયોગ છે અને પરિશ્રમ છે. તો ભગવાન દાસજી વતી આપ બાપને બધા સંતોના આભાર વ્યક્ત કરીને આગળની પ્રક્રિયા આપણે આગળ વધારશું. સીતાનાથ સમારંભામ રામાનંદાય મધ્યમામ अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परम्पराम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम तस्मै श्री गुरुवे नमः. भक्त भक्त भगवंत गुरु तत्र नाम बटुए इनके पन्नतो टकल सिरने आदर वंचासीन परम देव वंदनीय पूज्यपाद. હવે તો હું બધે
શ્રીમંતોથી લઈને અભ્યાગત સંતો સુધી અને ગોહિલવાડ મંડળ તથા રાજકોટ મંડળ, પછી આપણે ધંધર મંડળ અને તારા મંડળ અને અમદાવાદ મંડળ, જેટલા મંડળો બેઠ્યા છે બધા મંડળોને શ્રીમંતને કહીશું, હવે આપણે જગન્નાથ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગો સંત પ્રતિપાલક અને શ્રીઓથી આભૂષિત એવા બાપુને આપણે હવે દાસ કહીને ન ભૂલાઈએ. દિલીપાચાર્યજી મહારાજ એ સંતની પદવી છે. સંત જેમ જેમ પ્રગતિ કરે, જેમ જેમ અધ્યાત્મ માર્ગમાં જાય, જેમ જેમ ભગવાનદાસ બાપુએ 12 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 18 વર્ષ સુધી બહુચર ધામ અગિયાળીમાં સેવા કર્યા. સાધારણ રૂપમાં કોઈ ઓળખતો ન હોય એવી રીતે પોતે કહે છે તો બધું જ એને પ્રાપ્ત થઈ જાય એવા અષ્ટકલા એના 21 પીઢીઓ ઉપરના નીચેના બધા ભવ્યતાથી તરી ગયા હોય, ભવ્ય દિવ્ય મહાકુંભમાં જેને મહામંડલેશ્વર પદવી ધારણ કર્યા એવા અમારા 1008 ભગવાનદાસ મહારાજીને કેવી રીતે ભૂલાય? તો એવા કાર્યથી હવે આપણે ગૌસંત પ્રતિપાલક જગતગુરુ ગૌસંત પ્રતિપાલક જગતગુરુ જગન્નાથ પીઠાધીશ્વર શ્રી દિલીપાચાર્યજી મહારાજ બધે સંતોને કરબદ્ધ પ્રાર્થના અને નિવેદન છે, આ શબ્દ તમે ઉચ્ચારણ કરજો, આગળથી એ ભૂલ ન આવવી જોઈએ. તો આવા મહારાજને ખૂબ ખૂબ અભિવાદન. મહારાજી મારા ખાલી ફોન, મહારાજી મારી મુલાકાત ન થઈ શક્યા, હું ગયો મહારાજી બીજા ઠિકાણે ગયા, મહારાજી ત્રીજા ઠિકાણે. એટલા વ્યસ્ત જીવન. નર્મદાના કાંઠે સુધી ગયા. બળુના બાપુ અમારા બળુ મંડળ મધ્ય ગુજરાતના એક શ્રેષ્ઠ મંડળ છે, એક કર્મઠ પરાયણ કર્તવ્ય પરાયણ મંડળ છે, જે કોરોના કાળમાં હજારો આશ્રમો હજારો ગરીબોને બધી રીતે સાચવ્યા છે. એવા મહામંડલેશ્વર શ્રી સ્વામી જમનાદાસજી મહારાજ ઉપસ્થિત છે. એમાં કીધા કે નર્મદા તટ પર આવો, અહીંયા બાપુ આવશે. ત્યાં ગયા તો બાપુ ત્યાંથી નારાજ